અત્યારે થોડીક ભૂખ લાગી ગઈ છે તો ચાલો કંઈક બહારના બબલા ખાઈએ. મિત્રો આવું ન ખવાય, આ તેલમાં ને એવા જેવા તેવા તેલમાં તળેલું હોય. પણ એક મિનિટ, તમને ના પાડું તો હું શું કામ આવું ખાતો હશું? આમ પણ મિત્રો તમારા ભાઈ માટે ઢોકળીનું શાક બની ગયું છે મસ્ત મજાનું. જુઓ, ઢોકળીનું શાક, રોટલા રોટલી અને છાશ છે ઠંડી ઠંડી. આલોકભાઈ પૂગી ગયા છીએ. મહાદેવ શું કે ફેમિલી? મહાદેવ ગરિયા રમવાસ ગરિયો આપણી પાસે હે નહીં, બધું છે. આ નાના છોકરા ભેગો ગરિયા રમે. ઓ હે તો હેલો મિત્ર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો તમારું સ્વાગત છે મારા પાંગા ને ફાંગા જેવા વ્લોગમાં. કેમ છો ભાઈ, મોજમાં? તો આજનો વ્લોગ પણ કન્ટિન્યુ કરો. આજે પણ આપણે ખૂબ મોજ કરશું અને મમ્મી પણ ઘરે આવી જશે તો તેમની સાથે પણ મળવું તમને. ચાલો તો મિત્રો અત્યારે થોડીક ભૂખ લાગી ગઈ છે તો ચાલો કંઈક બહારના બબલા ખાઈએ. તો ચાલો લેતો આવું જલ્દીથી. તમે કોઈ જોજો નહીં હો, જલ્દીથી લેતો આવું. જોવો, હા જો તમારે એક જાદુ રહું છે. એટલે હું એક હાથની ચપટી વગાડીને ત્યાં આવી રહ્યા બીજો ભાગ. ચપટી આ હાથ નહીં વગડે, ઘડી ખમો. કેમ પણ આવી ગયો ને? તો મિત્રો તમને શું લાગે, ખવાય? મિત્રો આવું ન ખવાય, આ તેલમાં ને એવા જેવા તેવા તેલમાં તળેલું હોય. પણ એક મિનિટ, તમને ના પાડું તો હું શું કામ આવું ખાતો હશું? તમારે નહીં ખાવાનું ચોકડી, મારે ખાવાનું રાઈટ. તો ચાલો જલ્દીથી હું વગાડી લઉં. આમ પણ મિત્રો તમારા ભાઈ માટે ઢોકળીનું શાક બની ગયું છે મસ્ત મજાનું. મારી ફરમાઈશ ઉપર સ્પેશિયલ મારી મમ્મીએ બનાવ્યું છે. તારે કાંઈ બ્લોગમાં નહીં બોલવાનું? હવે તડકો લાગ્યો, શું બોલું? એમાં નાખમાં બહુ લીમડાને થઈ જાય. આમાં હું મેલ્યું બીજા કુકરમાં? મગ ને ઢોકળી બે એક હારા થવાની છે. તો મિત્રો ફાઇનલી જમવા બેસી ગયા છીએ. ચાલો જમી લઈએ. જુઓ, ઢોકળીનું શાક, રોટલા રોટલી અને છાશ છે ઠંડી ઠંડી. આગળ કેરીનું આથણું પણ આવે છે. તો ચાલો ખાઈ લઈએ જલ્દીથી અને પછી મળીએ. તો મિત્રો અત્યારે હાવ કંટાળો આવે બેઠા બેઠા. એટલે સાયન્સનું પેપર છે પણ વાંચવાનું તો આપણી સિસ્ટમમાં છે નહીં. વાંચવાનું આપણી સિસ્ટમમાં છે નહીં. એટલે હે ને વાંચવાનું ચોકડી, ના વાંચવાનું રાઈટ. એવું છે બધું. ને અત્યારે હું છે ને દેશી જુગાડ કરીને ટ્રાયપોડ બનાવતો હતો. જુઓ, અત્યારે હે ને હાલો ઘડીક આરામ બારામ કરી, બહાર રખડવાનું મન નથી થતું. તો વ્લોગ તો ભાઈ કન્ટિન્યુ કરજો. તો મિત્રો ફાઇનલી આપણે નીકળી ગયા છીએ આલોકભાઈના ઘરે. અને ભાઈ મને આજે એક શેષ છે ને થોડોક સપોર્ટ મળ્યો હોય એવું લાગે છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો કાંઈ વાંધો નહીં ભાઈ, એવો ને એવો સપોર્ટ રાખજો. તો ચાલો આપણે જઈએ છીએ આલોકના ઘરે. તો ચાલો અહીંયા પૂગી જઈએ પહેલાં. આલોકભાઈ પૂગી ગયા છીએ. મહાદેવ શું કે ફેમિલી? મહાદેવ ગરિયા રમવાસ ગરિયો આપણી પાસે હે નહીં, બધું છે સિસ્ટમ વાળું છે. બાટી બોલાવી દેવીશ ને? હા, રસ્તામાં પૂજા આવતા છે. આવી જા લાગે. મગાવ્યા છે આપણા શૂટરો હોય ને એમાં મગાવવા પડે. તો ચાલો સરસ મજાનું ગરિયા રમી અને બાકાજી બોલાવી જોઈ કેટલા સમય પછી ફેરવી છે ફરસ કે નહીં. એક ગયા ફર્યો આલોક મહેતા. તો વાંધો. તો ચાલો જલ્દીથી ગરિયા ફેરવીને તમે પણ જોવો. આ નાના છોકરા ભેગો ગરિયા રમે. ઓ હે રેવા દે, એનો જ નથી ફરતો. મેં કાલે અંદર ગરિયો ફેરવાની સ્ટાઇલ જોરદાર હો ભાઈ. નાના છોકરા ભેગા ગરિયા રમવાનું ચાલુ કરી દીધું હે પાછી જૂની સ્ટાઇલમાં. હવે કોણ રમવાનું છે? ફેરે તો આ ભાઈબંધ છે આપણો, એની આપણી માટે ગરિયા લેવો હે. લે આપણો બાયર જ છે કાઢ લે. હા અરે યાર
બાઈ વેડા કરી હું છું બાઈ વેડા કરી નથી રમવું આવું તારા ભાઈ બંધ મર્સિડીઝ લઈને રમવા લાવ્યા છો અરે 100 છે ઘંટા એ ઉલાડ તો એકવાર ઘોડી કરી વઈ જા આગળ હા બાવળો આવું હે બધું આમાં કોક રમે કોક ન રમે લ્યો ભાઈ ઓ તારો ફરતો રાખ લે અલે અડવું જોયો પછી આવ તો ઓલા જેવું નહીં કરી નાખતો જો વેટ વેજાત ગરીયો ઓલવાઈ જાય માર જલ્દી જો ઓલવાઈ જો ફરી આમ જો કર્યો ફરી હા ભાઈ બન આપણી માટે ગરિયા લાવ્યો હતો થેન્ક યુ કાંઈ વાંધો નહીં હાલો હવે બ્લોગ એડિટ કરીએ તો મિત્રો ફાઇનલી કેમ છે મોજમાં તો આ બ્લોગ અહીંયા એન્ડ કરી નાખી કેવું રહે સારું રહે ને તો ચાલો જલ્દીથી આ બ્લોગને અહીંયા એન્ડ કરીએ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સપોર્ટ પૂરેપૂરો કરજો તમારા ભાઈને તો ચાલો મળીએ એક નેક્સ્ટ બ્લોગમાં